અને હવે આપણે વધુ પણ કેટલા ગ્રાફિક્સ થ્રુ સમજાવીશું, બતાવવા જઈ રહ્યા છે કે અત્યાર સુધીનો જે વરસાદ થયો છે, આ વરસાદની અત્યારે ઓવરઓલ પરિસ્થિતિ શું છે. આમ તો અલગ અલગ રીઝન પ્રમાણે આપણે બતાવવા જઈ રહ્યા છે કે આપણા રાજ્યમાં, ગુજરાતમાં કેવો વરસાદ અત્યાર સુધી થયો. તો જુઓ, સૌથી પહેલા કચ્છની વાત કરીએ. કચ્છમાં જોરદાર રેકોર્ડ બ્રેક વરસાદ, 140% વરસાદ થયો. આ આંકડો ખરેખર ખૂબ જ સારો કહી શકાય. અને કચ્છમાં જ્યાં ભારે પાણીની તંગી આપણે જોઈ છે, ઇતિહાસ પણ જોયો છે, અને તેની તુલનામાં કચ્છ માટે ખૂબ જ સારા એ આંકડો કહી શકાય. ઉત્તર ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાતમાં પણ 120% વરસાદ થયો છે. આમ જોવા જઈએ તો બનાસકાંઠામાં બેક ટુ બેક 2 થી 3 વખત કઈ રીતે ત્યાં આપ ફાટ્યું અને જોરદાર વરસાદ થયો, તેના કારણે આંકડો વધ્યો, ટકાવારી વધી ગઈ. સેન્ટ્રલની વાત કરીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ, એટલે કે આપણે અમદાવાદની વાત કરીએ, ગાંધીનગર લઈ લો, વડોદરા લઈ લો, તો ત્યાં 115% વરસાદ મધ્ય ગુજરાતમાં થયો છે. કમ્પેરિઝનમાં થોડોક ઓછો ચોક્કસ કહી શકાય, પણ 100%થી વધારે છે, એટલે આ આંકડો એ ડિસઅપોઇન્ટેડ નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ અને સૌરાષ્ટ્રમાં 103% વરસાદ થયો. આ સૌરાષ્ટ્રનો પણ આપણે ચિતાર બતાવી રહ્યા છે. અને સૌરાષ્ટ્રમાં થોડી શરૂઆત ધીમી ચોક્કસ હતી, અને ત્યારબાદ વરસાદની ઇનિંગ ખૂબ જ સારી રહી, અને ખૂબ જ સારો વરસાદ ત્યાં થયો, અને પાણીનું સ્ટોરેજ સૌરાષ્ટ્રમાં થયું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 122% વરસાદ સાઉથ ગુજરાતમાં, નવસારી, વલસાડ, વાપી હોય, તાપી છે, ડાંગ છે, ભરૂચ હોય, નર્મદા હોય, એટલે ઓવરઓલ એવરેજ 122% દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો છે. આમ આપણે રીઝન પ્રમાણે બતાવ્યું, અને હવે તેની એક એવરેજ કાઢીએ, સરેરાશ શું છે. તો આખા ગુજરાતમાં સરેરાશ જુઓ, આંકડો આપણી સ્ક્રીન પર છે, 115% વરસાદ. અને એ સમય પણ આપણને યાદ કરાવી દઉં કે જ્યારે વરસાદની શરૂઆત, ચોમાસાની શરૂઆત થઈ નહોતી, એ પહેલાં પણ હવામાન વિભાગ કહેતા હતા અને આગાહીકારો પણ કહેતા હતા કે આ વખતે ખૂબ જ સારો વરસાદ છે, અને 100%થી વધારે 107-108% વરસાદ થઈ શકે છે. અને તેની જગ્યા પર 115% વરસાદ થયો છે. આ રેકોર્ડ બ્રેક વરસાદ છે, અને તેના કારણે ચોક્કસ પાણીની જે તંગી છે એવું આપણે માની શકીએ કે તેનાથી આપણને ઘણી બધી રાહત મળી જશે. અને રાજ્યમાં વરસાદની જ્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આ છેલ્લા 4 મહિનાનો, એટલે કે આ ચોમાસાનો આપણે એક ગ્રાફ બતાવી રહ્યા છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આપ જોઈ લો. જૂન મહિનામાં કેટલો વરસાદ હતો? તો 32% વરસાદ થયો, જે એવરેજ નીકળી છે 115% વરસાદી, તેની વાત કરીએ છીએ. અને ત્યારબાદ 32%થી લઈને 62% સુધીનો વરસાદ. આ બંનેની વચ્ચેનો જે ડિસ્ટન્સ છે તે આપ કાઢી શકો છો. જુલાઈ મહિનામાં આ આંકડો વધે છે, અને 32 નું 64, સમજી લો કે બીજા 30% જેટલો વરસાદ જુલાઈ મહિનામાં પણ થયો છે. આ આંકડો ત્યારબાદ આગળ વધે છે, અને રેકોર્ડ બ્રેક અહીંયા જુઓ, ઓગસ્ટ મહિનામાં 62% હતો, અને 62થી વધીને સીધા 90% થઈ ગયા છે. એટલે કે લગભગ 48%ની આસપાસ આ વરસાદ ચોક્કસ કહી શકાય ઓગસ્ટ મહિનામાં થયો છે. અને સપ્ટેમ્બર મહિનામાં 115% વરસાદ થયો છે. આ અત્યારનો લેટેસ્ટ આંકડો છે. સપ્ટેમ્બર મહિનાનો ગ્રાફ આપ જુઓ, 115% વરસાદ થયો છે. જેમ જેમ સમય વીત્યો એમ આ ટકાવારી જે છે તે પણ વધી છે. જૂન કરતાં જુલાઈમાં વરસાદ સારો, જુલાઈ કરતાં ઓગસ્ટમાં સારો, ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બરમાં વરસાદ સારો. અને ઘણીવાર આપણે જોયું છે, જ્યારે જુલાઈ મહિનામાં ખાબકે છે તો ઓગસ્ટમાં નથી થતો, અને ઓગસ્ટમાં થાય છે તો સપ્ટેમ્બરમાં નથી થતો. પણ આ વખતે જેમ જેમ સમય ગયો એમ એક બાદ એક વરસાદનો જે આંકડો છે તે સતત વધતો ગયો. જે આમ જોવા જઈએ તો ગુજરાત માટે અને ગુજરાતના તમામ ડેમ માટે આ એક સારી બાબત કહી શકાય. અને પાણીની જે તંગી પડતી હોય છે, ખાસ તો ઉનાળામાં, એનાથી લગભગ આપ માની શકીએ કે એનાથી છુટકારો મળી જશે.